શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. મારફત સાગર ફકરા નંબર 1, ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે. ખાસલ ખાસ રૂહે કહી એ અહમદ ઉમત, ભાઈ કહે મોહમ્મદ કે હક ખાસી ખિલવત. ખાસલ ખાસ રૂહે કહી. રાજજી મહારાજે ગઈકાલે ચોપાઈ આપણે જોઈએ કે જે પરમધામની અંદર અર્થ દિન એહી હકીકી, અર્થ રૂહે મોમિન રહે દરગાહ બીચ અસલ સુરત અર્થ તન. કે રાજજી મહારાજે એની આગળની પણ ચોપાઈ જોઈ કે રાજજી મહારાજે જેને મહેર કરી રહ્યા છે, નિસ્બતને કારણે જે મહેર કરી રહ્યા છે અને એમના દિલને અર્થ કર્યું છે, એ રૂહો ખાસલ ખાસ રૂહે કહી, એમને ખાસલ ખાસ રૂહ કહી છે. ખાસ અને ખાસલ ખાસ. ખાસ રૂહો છે ઈશ્વરી સૃષ્ટિ અને ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે. એમ હંસ અને પરમહંસ. આપણે બધા કહીએ છીએ ને પરમહંસ થઈ ગયા, પરમહંસ થઈ ગયા. આપણે બધા જ પરમહંસ છે. આપણે બધા જ જે બ્રહ્મ સૃષ્ટિ છે, જેમની નિસ્બત રાજ્ય મહારાજ સાથે છે, એ બધા જ પરમહંસ છે. એટલે હજુ આપણે પોતાને આપણને પહેચાન નથી થઈ. આપણી પહેચાન ખુદ આપણને નથી થઈ. જો એ પહેચાન થઈ ગઈ હોય તો આતમ સૌની એક જ દિશે જુજવા દે. ધની આપણને આટલી બધી નિયામત આપી રહ્યા છે, ધની આપણને આટલી બધી નિયામત આપી રહ્યા છે, તો આપણા દિલની અંદર થતું કેમ નથી કે એમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? એમને બધી સમજ પડે છે ને મને કેમ નથી પડતી? ધણી દેવચંદ્રને ચોથા અને પાંચમા દિવસની લીલાની, ચોથા દિવસની લીલાની અંદર જુઓ કે એ પણ પરમધામના છે, હું પણ પરમધામની છું. એમને દેખાય છે તો મને કેમ નથી દેખાતું? છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજ કહ્યું મેરા અર્શ દિલ મોમિન. રાજ્ય મહારાજે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. તો આમને બધી સમજ પડે છે, અમને ચોપાઈનો અર્થ આવડે છે, તો મને કેમ નથી આવડતા? આ હોડમાં કેમ નથી આવતા આપણે? અને ફક્ત આપણે એવું કહીએ છીએ ભાઈ તમારી પર તો રાજ્ય મહારાજની મહેર વધારે છે, તમારી પર રાજ્ય મહારાજની મહેર વધારે છે. એ મહેર નથી, આપણી જે પેલી આને શું કહેવાય કે આપણી મક્કારીઓ છુપાઈ રહે છે આની અંદર. મહેનત કરવી નથી, આપણી મક્કારીઓ છે. આપણી જે મક્કારીઓ લઈને બેઠા છે, એમના દિલને નથી રાજ્ય મહારાજે અર્થ કર્યું. જે બ્રહ્મ સૃષ્ટિ જે બિજલીની ચાલે છે, એવી બ્રહ્મ સૃષ્ટિને રાજ્ય મહારાજ એવી બ્રહ્મ સૃષ્ટિના દિલને અર્થ કરીને બિરાજમાન છે. એટલે ખાસલ ખાસ રૂહે કહી એ અહમદ ઉમદ. એ અહમદ ઉમદ. અહમદ કોણ? શ્યામા મહારાણીજી. શ્યામા મહારાણીજીની આ બધી ઉમતો છે. એટલે રાજજી મહારાજથી શામાજી ને સામાજીથી આપણે. એટલે એને બીજી રીતે કહીએ તો આપણે રાજજી મહારાજના તન છે અને સામાજીના અંગો છે. ભાઈ કહે મોહમ્મદ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ છે કોણ? તો રસૂલ સાહેબે આ બ્રહ્મ સૃષ્ટિને, આ ઉમ્મતને ભાઈ કહ્યા છે. ભાઈ તરીકે સંબોધન કરેલું છે કુરાનની અંદર. ભાઈ કહે મોહમ્મદ કે
હક ખાસી ખિલવત, હક ખાસી ખિલવત. જે મૂળ મિલાવાની અંદર જે રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠેલી છે એ આ ઉંમત છે કે જેમના દિલને અર્શ કરીને બિરાજમાન છું. देखो बड़ाई मोहम्मद मासुक कहावे हक इनके सरबर दूसरा कोई नहीं बुजरक. देखो बड़ाई मोहम्मद. હવે અહીંયા આગળ મોહમ્મદ સાહેબ આવે. અહીંયા આગળ હવે ચોપાઈની અંદર ઘણી બધી વાર મોહમ્મદ સાહેબ આવશે, પણ ચોપાઈ સમજીને મોહમ્મદ સાહેબ, કારણ કે મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદને પણ મોહમ્મદ સાહેબ કહે છે આપણે, શ્યામાજીને પણ મોહમ્મદ સાહેબ કહે છે અને સ્વામી પ્રાણનાથજીને પણ મોહમ્મદ સાહેબ કહે છે. એ તીનો સુરત મોહમ્મદ કી, એટલે ત્રણેયને આપણે મોહમ્મદ સાહેબ કહે છે. પણ ચોપાઈ તમે જુઓ અને મોહમ્મદ સાહેબ કોના માટે છે એ સમજવા પ્રયત્ન કરો. એટલે કે છે દેખો બડાઈ મોહમ્મદ માસુક કહાવે હક, માસુક કહાવે હક. હવે વિચાર કરો તો હકના માસુક છે કોણ? અહીંયા મોહમ્મદ સાહેબ સમજવું હોય તો હકના માસુક છે કોણ? હવે ત્રણ સુરતને મોહમ્મદ સાહેબ કહ્યા છે. તો શ્યામા મહારાણીજી એ અહીંયા આગળ મોહમ્મદ છે. એટલે કે જે દેખો બડાઈ મોહમ્મદ કી, શ્યામા મહારાણીજીની તમે બડાઈ જુઓ તમે કે જેમને રાજ્ય મહારાજ, જેમના રાજ્ય મહારાજ આશિક છે. રાજ્ય મહારાજે જાતે જ શ્યામાજીને આશિક માસુક કહ્યું છે. એટલે કે જે માસુક કહાવે હક, માસુક કહાવે હક ઇનકે સર પર દૂસરા, કે આની તુલનાની અંદર બીજું કોઈ ના આવી શકે. આની તુલનાની અંદર કોઈ ના આવી શકે. કોઈ નહીં બુજરગ, કે સામાજીનો જે મરતબો છે એવો મરતબો કોઈનો નથી. એવો મરતબો કોઈ. હવે એને બીજી રીતે આપણે જોઈએ તો કેમ આજે સ્ટેજ બતાવ્યું સામાજીનું, એની પાછળનું કારણ શું છે અથવા કેવી રીતે? અહીંયા બ્રહ્માંડની અંદર જોઈએ નવદાસે ન્યારો આપણો જે ધર્મ બતાવ્યો છે, નવદાસે ન્યારો જે ધર્મ બતાવ્યો છે પ્રેમ લક્ષણા ભક્તિ, પણ એ પ્રેમ લક્ષણાની અંદર આપણે અને રાજ્ય મહારાજ સાથે જે પ્રેમ છે, આપણે અને શ્યામાજી સાથે જે પ્રેમ છે એના કરતો પ્રેમથી પણ ઉપર, પ્રેમથી પણ ઉપર જેને માદનાક્ષ કહેવામાં આવે છે, જે રાજ્ય અને શ્યામાજી વચ્ચે છે, જેને માદનાક્ષ ભક્તિ કહેવામાં આવે છે. આપણી પ્રેમ લક્ષણા ભક્તિ છે, પણ રાજ્ય અને શ્યામાજી વચ્ચે તો માદનાક્ષ ભક્તિ છે. એ બંને કહેવાનો મતલબ શું? એ બંને જુદા છે ને બંને એક જ છે. એમ બંને એક જ છે. જેમ આપણે એક સરસ એક્ઝામ્પલ આપીએ કે આપણું એક ફેમિલી છે નાનું, પતિ પત્ની ને બાળકો, સમજો પતિ પત્ની ને બાળકો. હવે બાળકોને એના પિતા છે પ્રેમ કરે છે, માતા પણ પ્રેમ કરે છે, પણ જે પ્રેમ માતા અને પિતા મીન્સ પતિ પત્ની જે પ્રેમ કરે છે એ પ્રેમ બાળકો, વિચારો થોડું. એમ રાજ્યમાં, આ તો અહીંયા આગળ સંસ્થાનું ઉદાહરણ આપ્યું, પરમધામની વાત નિરાલી છે, અહીંયા આવું ઉદાહરણ ના આપી શકાય, પણ સમજવા માટે શું કરીએ? એટલે આમના જે બળા બીજા કોઈને નથી. એમ જે શ્યામાજીનો જે મરતબો છે એવું બીજા કોઈનો નથી. દો હિજાબ
दो हिसार जर मोती के बीच रहा साल 70 हक मोहम्मद दो हिसाब हिजाब में आखिर बातें करी इन बेर के दो हिजाब जर मोती के બે પડદા બતાવેલા છે મોહમ્મદ સાહેબ ની વચમાં બે પડદા બતાવેલા છે મોહમ્મદ સાહેબ ની વચમાં બે પડદા બતાવેલા છે સાંભળજો કયા બે પડદા એક મોતીનો પડદો અને એક પડદો છે જરીનો પડદો એક જરીનો પડદો અને એક મોતીનો પડદો આ બે પડદા બતાવેલા છે મોહમ્મદ સાહેબ કે બીચ મોહમ્મદ સાહેબ ની વચ્ચે આ બે પડદા બતાવેલા છે મોહમ્મદ સાહેબ કોણ તો મોહમ્મદ સાહેબ રસૂલ મોહમ્મદ શ્યામા મહારાણજી અને સ્વામી પ્રાણનાથજી આ ત્રણ સુરતના મોહમ્મદ કહેવામાં છે અહીંયા આગળ બે પડદા બતાવેલા છે એક જરીનો પડદો અને એક મોતીનો પડદો બતાવેલો છે તો કહેવાનો મતલબ કે ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી આ વચ્ચેની વાત છે આ બંને વચ્ચેની વાત છે બીચ રાસ સાલ 70 આ બેની વચ્ચેની કેટલી દૂરી છે તો 70 વર્ષની દૂરી છે 70 વર્ષની દૂરી છે તો આ 70 વર્ષની દૂરી કઈ આ 70 વર્ષની દૂરી કઈ તો 1678 ની અંદર 1638 ની અંદર ધણી દેવચંદ્રજીનો જન્મ અને 1678 ની અંદર એમને સાક્ષાત્કાર થયો કાંજીપટના મંદિરની અંદર દર્શન આપ્યા અને એમના અંદર વિરાજમાન થઈ ગયા એટલે 1678 થી 1748 સુધી આ 70 વર્ષ આ બતાવ્યા છે 1748 રાજ્ય સંપૂર્ણ વાણી આવી ગઈ બધું જ આવી ગયું એટલે કે હક મોહમ્મદ દો હિસાબ में હક મોહમ્મદ દો આ બંને સુરત ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી આ બંને સુરત આખરી બાतें કરી ઇન બેર આખરી બાतें કરી આ 70 વર્ષની અંદર શું કર્યું કે આખરી બાतें કરી પરમધામની બધી જ વાતો કરી દીધી બધી જ વાતો બતાવી દીધી આ 70 વર્ષના જે ગાળાની અંદર આપણને બધું જ બતાવી દીધું અને ત્યાર પછી 1748 થી 2024 સુધી મીન્સ અત્યાર પ્રેઝન્ટ છતાં આપણને આની શુદ્ધ પડતી નથી છતાં આપણને આની શુદ્ધ પડતી નથી અને આપણે કહી રહ્યા છે આપણે દાવો કરી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિનો આપણે દાવો કરી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિ મોમિન એ लिख्या सिपरे आम में करी बातें हक मोहम्मद सो मोमिन आयत देख के सक सुबह करे रद કે આ જે વાતો છે કુરાનના આખરી સિપરાની અંદર લખેલી છે આ જે હકીકત છે એ કુરાનની અંદર આખરી સિપરાની અંદર આ બધી વાતો લખેલી છે જે કોઈ સુંદર સાથને જે શક હોય કોઈ સુંદર સાથને આની પર શક હોય સંશય હોય એ બધા સંશયો નાબૂદ જઈને જુઓ કરી બાતે હક મોહમ્મદ કરી બાતે હક મોહમ્મદ રાજ્ય મહારાજે જે અક્ષર બ્રહ્મને જે સભ્ય મહેરાજ દર્શનની રાત્રિની અંદર બોલાવ્યા હતા આ બધી જ વાતો કરી પણ જે કોઈ સુંદર સાથને આની પર સંશય હોય એ અંદર જઈને જુએ કુરાનની અંદર આખરી સિપરાની અંદર આ લખેલું છે સો મોમિન આયાત દેખ કે સો મોમિન આયાત દેખ કે આ જ્યારે મોમિનો જોશે
તો સબ શક સુબે કરે રદ, કે બધા પોતપોતાના જે આપણે બધા સંશયો હશે એ બધા જ સંશયો સમાપ્ત થઈ જશે. જેને શક હોય જેને જુએ. हक मोहम्मद के बीच में, हक मोहम्मद के बीच में कहे आड़े पर्दे दोया, 70 साल बीच राह कही, जाहिरी मायने निशा क्यों होया. રાજ્ય મહારાજ અને મોહમ્મદ સાહેબની વચ્ચે 17 સાલનો ગાળો જે બતાવ્યો છે, લેકે છે હક મોહમ્મદ કે બીચ में, હક મોહમ્મદ કે બીચ में કહે આડે પડદે દો, બે પડદા બતાવ્યા છે. એક જરીનો પડદો બતાવ્યો છે અને એક મોતીનો પડદો બતાવ્યો છે. એ આગળ જોયું આપણે, બે પડદા બતાવ્યા છે. 17 સાલ બીચ રાહ કહી, 17 સાલ બીચ રાહ કહી, કે એ બંને વચ્ચેનો 70 વર્ષનો જે ગાળો છે, અને 70 વર્ષના ગાળા દરમિયાન મેઇન વસ્તુ કે 70 વર્ષના ગાળા દરમિયાન શું કર્યું, શા માટે 70 વર્ષનો ગાળો બતાવ્યો, અને આ સમય દરમિયાન શું થયું. તો આ સમય દરમિયાન પરમધામની જે નાની નાની બધી જે વાતો હતી એ બધી જ આખીર તકની બધી જ વાતો આવી ગઈ, બધું જ આવી ગયું. 1678 થી 1748 આ દરમિયાન બધું જ પરમધામની બધી જ નિયામત આવી ગઈ. અહીંયા બધી કિતાબો ઉતરી ગઈ, એટલે કશું બાકી ન રહ્યું. અને 1751 ની અંદર તમે જો ધ્યાનસ્થ થઈને બેસી ગયા, ધ્યાનમાં બેસી ગયા. सत्तर साल बीच राह कही, 17 साल बीच राह कही. બે પડદા મીન્સ બે તનની અંદર આ બધી જ નિયામત આવી ગઈ, અને એ અહીંયા જાહેર કરી, મીન્સ કિતાબો એની આવી ગઈ, જાહેર કરી. આ 17 વર્ષનો જે ગાળો છે એ 17 વર્ષના ગાળા દરમિયાન થયો, બે તનની અંદર એ દો પડદા કર્યા. પણ જાહેરી જે આનો અર્થ લે, જાહેરી માને નિશા ક્યાં હોય, કે જે જાહેરી આનો અર્થ લે, નિશા મીન્સ કે એમનો અંધકાર કેવી રીતે ઉડી જાય. જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતા કદાપી ન ઉડે એમની, જે જાહેરી અર્થ લેને એમના સંશયો છે કદાપી ન મટે. જાહેરી અર્થ લેતા હોય એમના સંશયો કદાપી ન મટે. પણ જો બાતોની જો અર્થ સમજે તો બધા જ સંશયો દૂર. કે આ 70 વર્ષના ગાળા દરમિયાન બે તનની અંદર બે પડદા કહે છે, મીન્સ બે તનની અંદર પરમધામની બધી જ નિયામત આવી ગઈ. આગળ જરે જરેની વાત આપણને બતાવી દીધી. જોલો મુસાફ હકીકત, જોલો મુસાફ હકીકત, ખોલે નહીં વારસ, કોઈ પાવે ના બિના લલુંદરી, હક મોહમ્મદ રૂહે અરસ. જોલો મુસાફ હકીકત, ખોલે નહીં વારસ, કે જ્યાં સુધી મોહમ્મદ સાહેબ આ બધું કુરાન લઈને તો આવ્યા ખરા, પણ જ્યાં સુધી કે એમના જે વારિસ જે છે મોમિનો એ ન આવે ત્યાં સુધી આના અર્થ ખુલે નહીં, ગમે એટલો પ્રયત્ન કરી લે, ગમે એટલો પ્રયત્ન કરે. એટલે જેમના વારિસો જે એ કુરાનના જે બધા રહસ્ય જ્યાં સુધી ખુલે નહીં અથવા ખોલે નહીં, અને ખુલે સોનાથી, તારતમ વાણીથી, આના સિવાય ખુલે નહીં.
એટલે કે જે કોઈ પાવે ન બિના લનૃદ્રી, કોઈ પાવે ન બિના લનૃદ્રી. તારતમ વાણી સિવાય આના રહસ્ય કોઈ ન ખોલી શકે, ગમે એટલો પ્રયત્ન કરી લે. હક મહમદ રૂહે અર્શ, કે આ બધી વાતો છો, આ બધી વાતો કઈ છે, આની જાણકારી કઈ છે? કોઈ જાણકારી ન થઈ શકે. આ બધી વાતો કઈ છે? તો આ બધી રાજ્ય શામાજી ને રૂહો વચ્ચેની છે બધી માહિતી. કોણ બીજું ખોલી શકે? હવે આનું એક સરસ ઉદાહરણ આપો. એક કુટુંબ છે, સંયુક્ત કુટુંબ છે. ચલો, અહીંયા સંયુક્ત કુટુંબ છે, આ બ્રહ્માંડ એવું સમજી લો. એક આ સંયુક્ત કુટુંબ છે. સંયુક્ત કુટુંબની અંદર જે દીકરો છે, દીકરાને પરણાવ્યો છે, દીકરાને પરણાવ્યો. હવે પરણાવે તો એની પત્ની પણ એની સાથે રહે છે, સંયુક્ત કુટુંબની અંદર છે. હવે દીકરીના ત્યાંથી ચિઠ્ઠી આવે, પિયરમાંથી ચિઠ્ઠી આવે છે, ચિઠ્ઠી આવે છે. દીકરી સંજોગવશાત બહાર ગઈ હોય છે. એ ચિઠ્ઠી જોઈ, ચિઠ્ઠી બધાએ વાંચી, ચિઠ્ઠી બધાએ વાંચી, ઘરના બધાએ મેમ્બરે ચિઠ્ઠી વાંચી, તો એમને કઈ સમજ ન પડી. એમને સમજ ન પડી કે ભાઈ શું લખ્યું છે, શું નહીં, કશી સમજ નથી પડતી. પણ જયારે પેલી દીકરી આવી અને એને વાંચી તો એને બધી સમજ પડી ગઈ. કેમ કે એના ઘરની વાત હતી, એના ઘરની વાત હતી, તો એને સમજ પડી ગઈ. જયારે પેલા બીજા બધા સભ્યોએ વાંચી કરી પણ એમને કશી સુધ ન પડી. એ જ વસ્તુ અહીંયા છે કે જે કુરાન જે છે, એ કુરાન બધા વાંચી રહ્યા છે પણ કોઈને કશી સમજ નથી પડતી. પણ એ જ કુરાન મોમીનો વાંચે તો, જે ધનીના ચરણોની અંદર પરમધામની બિરાજમાન છે, એ વાંચે એમને બધું સમજાય કે ન સમજાય. અને એ તારતમ જ્ઞાન વગર કોઈને ન સમજાય. આ હકીકત છે. એટલા માટે કુરાનને કુંવારી કહી હતી. કુરાન કુંવારી હતી, એને કોઈ લેનાર ન હતું, એને કોઈ લેનાર ન હતું. ये हादी हम सगी अर्श बका हक जात नूर रूहे वाहे दत्त इन और न कछु ये समात. કે પરમધામની અંદર એ હાદી હેમ સગી અર્શ બકા હક જાત, પરમધામની અંદર રાજી શ્યામાજીને રૂહો, એટલે હાદી હેમ સગી મીન્સ બ્રહ્મ સૃષ્ટિ, શ્યામા મહારાજજી અને રાજજી મહારાજ. નૂર રૂહે વાહેદત, નૂર રૂહે વાહેદત, રાજ્ય મહારાજથી શ્યામાજી ને શ્યામાજીથી રૂહો છે. આપણે છે તો આપણે છે કોણ? તો આપણે ઇશ્કના અંગો છે, ઇશ્કના અંગો છે. અને જો ઇશ્ક છે ત્યાં વાહેદત છે, જો વાહેદત છે ત્યાં ઇશ્ક છે. બંને અરસપરસ છે. આજે વાહેદત હોય, કોઈને એકદિલી હોય, અને બે વચ્ચે જો પ્રેમ ન હોય તો એકદિલી નથી સમજી લેવાનું. હવે પ્રેમના અનેક પ્રકાર છે. એવું ના સમજો કે ખાલી પ્રેમ એટલે અહીં નશ્વર જગતનો પ્રેમ છે. પ્રેમના અનેક પ્રકાર છે. એટલે જો વાહેદત છે, એકદિલી છે, ત્યાં પ્રેમ છે ને છે, એનો કોઈ સંશય નથી. અને જો પ્રેમ છે ત્યાં એકદિલી છે. આની ગઈકાલ સરસ વાત કરી આપણે, કે ગઈકાલ કે આગલે દિવસ એક એને સમજી લઈએ. પહેલા શું હતું? હકીકત, મારફત, વાહેદત અને ખિલવત, આ 4 શબ્દો છે. હકીકત અક્ષર બ્રહ્મ, મારફત રાજ્ય મહારાજ, ખિલવત શ્યામા મહારાણીજી,
અને વાહિદત રૂપ. ચાર પરમધામની અંદર પછી રાજ્ય, સામાજિક, રૂહો અને અક્ષર બ્રહ્મ પરમધામની અંદર છે અને એ અહીંયા પણ છે. સમજો સુંદર. પરમધામની અંદર વાહિદત અને ઇશ્ક છે. પરમધામની અંદર વાહિદત અને ઇશ્ક છે, મારફત છે, ખિલવત છે અને વાહિદત છે. હકીકત છે ખરી, પણ હકીકત ગૌણ છે. પરમધામની અંદર અક્ષરબંધની લીલા નથી, યોગમાના બ્રહ્માંડમાં છે. એટલે હકીકત ત્યાં આગળ છે, હકીકત ગૌણ છે. અને એટલા માટે વાહિદત અને ઇશ્ક છે. એટલા માટે વાહિદત અને ઇશ્ક છે. હવે અહીંયા આપણે આવ્યા, આ બ્રહ્માંડની અંદર આવ્યા, હકીકતના બ્રહ્માંડની અંદર આવ્યા. આપણે અહીંયા ચારે ચાર છે, હકીકતે છે, મારફતે છે, વાહિદતે છે અને ખિલવતે છે. હવે શામાજીના તનની અંદર સમજી લેજો, શામાજીના તનની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા. એટલે ખિલવત અને મારફત બંને ભેગી થઈ ગઈ. પરમધામની અંદર રાજ્ય ને શામાજી છે, એ બંને ભેગા થઈ ગયા તો વાહિદત થઈ ગઈ અને પ્રેમની લીલા થઈ. તો અહીંયા આગળ રાજ્ય શામાજી છે, તો અહીંયા આગળ પ્રેમની લીલા સ્વરૂપ કેમ નહીં, વાહિદત કેમ ન થઈ? પ્રશ્ન થાય ને, અહીંયા વાહિદત કેમ ન થઈ? એની પાછળનું કારણ શું છે? ખિલવત છે, અરે હકીકત છે એટલા માટે. અહીંયા હકીકત છે એટલા માટે. પરમધામની અંદર પણ હકીકત હતી, પણ એ હકીકત પરમધામની અંદર ગૌણ હતી. એટલા માટે ત્યાં આગળ વાહિદત અને ખિલવત અને મારફત ત્રણે ભેગા થયા. અહીંયા આગળ ખિલવત અને મારફત બંને ભેગા છે, શામાજી અને રાજ્ય મહારાજ બંને ભેગા છે, અને છતાં પણ એક દિલી થતી નથી. એની પાછળનું કારણ હકીકત છે. એની પાછળનું કારણ હકીકત છે. હવે જે હકીકત જેમ પરમધામની અંદર ગૌણ છે, એમ અહીંયા પણ હકીકતને ગૌણ કરીએ તો ખિલવત થાય, અહીંયા પરમધામ થઈ જાય. એ થતું નથી. કહેવાનો મતલબ કે જ્યાં સુધી આપણે અંતસ્કરણોથી બહાર નહીં નીકળીએ ત્યાં સુધી વાહિદત અને ખિલવત મળવાની નથી. આપણને એક દિલી અને ઇશ્ક મળવાનું નથી. અંતસ્કરણોથી એ હકીકત છે, અને હકીકતને આપણે ગૌણ ન કરીએ, દૂર ન કરીએ ત્યાં સુધી દિલના દરવાજા ખુલે નહીં. અને દિલના દરવાજા ખુલે નહીં તો ઇશ્ક કેવી રીતે મળે આપણને? ખિલવત અને વાહિદત કેવી રીતે થાય? એટલે હકીકતમાંથી નીકળો બહાર. નૂરી રૂહે વાહિદત, નૂરી રૂહે વાહિદત એક દિલી છે, ત્યાં આગળ ઇશ્ક છે. ઈત ઓર ન કછુયા સમાહત, બીજું કોઈ ના આવી શકે. અહીંયા આગળ બીજું કોઈ ના આવી શકે. અક્ષર બ્રહ્મ જેવા અક્ષર બ્રહ્મ રોજ રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે. રોજ 9 લાખ કોસની દૂરી કાપી અને ચાંદની ચોકની અંદર દર્શન કરીને પાછા જાય છે. રંગમોહનો કદાપી નથી આવી શકતા, ક્યારે નથી આવી શકતા. બીજું કોઈ આવી જ ન શકે. કબીર સાહેબે કહ્યું, ચલતે ચલતે પાंव थके नगर रहेगा नौ कोस, बीच में डेरा पड़ गया. कबीरा किसको कहते? जिस घर में अबला बसे वह प्रेम का पूर, संत कबीरा वो घर मुझसे दूर. કોઈ ના આવી શકે નહીં. અક્ષરની જે 5 વાસના છે, એ 5 વાસનાની અંદર કબીર સાહેબ સૌથી આગળ છે. અને એ કબીર સાહેબ અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર ગયા, નો ડાઉટ, આમાં કોઈ સંશય નથી. અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર ગયા, પણ ગયા ત્યારે શું હતું?
ફાર્મસી આવી ગઈ ત્યાં આગળ. ખિલવત અને વાહિદત ત્યાંથી હટી ગઈ ત્યારે રંગમંચમાં જવાય, એ વગર ન જવાય. એટલે એમને ફાર્મસી મળી ગઈ, એમને ફાર્મસી મળી ગઈ. કહેવાનો મતલબ શું છે અહીંયા આગળ? આપણી ભાષામાં સમજીએ તો કે જ્યાં સત્તા છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ છે ત્યાં સત્તા નથી. સમજી લો. જ્યાં સાહેબી છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ છે ત્યાં સાહેબી નથી. એક દિલી. જો પ્રેમ છે તો એક દિલી છે, પણ સાહેબી છે ત્યાં કશું નથી. એ સંસારનું ઉદાહરણ પણ તમે જોઈ લો ને. સંસારનું ઉદાહરણ તમે જુઓ, નાના નાના ફેમિલી છે એની અંદર તમે જુઓ કે જ્યારે પૈસો થાય છે એમની પાસે, સાહેબી થાય છે, તો પછી એકબીજાની વાત ગમતી નથી અને જુદા રહેવું હોય છે, જુદા રહેવું હોય છે. પણ જ્યારે સ્થિતિ એમની મીડિયમ હોય અથવા મીડિયમથી નીચે હોય તો બધા હળી મળીને રહેતા હોય છે, એકબીજાનું કામ કરતા હોય છે. પૈસો થોડો થયો તો જુદા થઈ ગયા. એટલે સત્તા છે, સાહેબી છે, તેમાં ઈશ્ક નથી. ઈશ્ક છે તેમાં સાહેબી નથી. हुई मजबूर अर्थ में सो सब वास्ते इसका, अर्थ हक हादी रूहे ए साहिबी बुजरगा. હવે પરમધામથી આપણે અહીંયા આવવાનું, પરમધામથી અહીંયા આવવાનું પ્રયોજન કેવી રીતે થયું, શા માટે થયું? लेकिन જે हुई मजबूर अर्थ में પરમધામની અંદર તો સબ વાસ્તે ઇશ્ક, પરમધામની અંદર ઇશ્કના માટે વાર્તાલાપ થયો, જેને આપણે ઇશ્કરબદ કહીએ છીએ. ઇશ્કરબદ થયો, વાર્તાલાપ થયો. કે ત્યાં આગળ સાંભળજો, હવે ક્યાં આગળ થયો? પરમધામની અંદર, કે જ્યાં આગળ રાજી, શ્યામાજી અને રૂહો વચ્ચે એક દિલી છે, અને ત્યાં આગળ એક દિલીની અંદર આ ઇશ્કરબદ થયો. બહુ મહત્વની વસ્તુ છે. हुई मजबूर अर्थ में तो सब वास्ते इश्क, अर्थ हक हादी रूहे, अर्थ हक हादी रूहे એ સાહેબી બુજરગ. એ સાહેબી વાહિદત અને ઇશ્કની જે સાહેબી હતી એની અંદર ઈશ્કનો વાર્તાલાપ થયો, ઇશ્કરબદ થયો. ઇશ્કરબદ પોતપોતાને બધાનો પ્રેમ વધારે બતાવ્યો. खिलवत हक हादी की, खिलवत हक हादी की जो इश्क रूहो असल, ए बातुन बारिक वाहिदत की, ए बातुन बारिक वाहिदत की, इत पहुंचे ना फना अकल, इत पहुंचे ना फना. इश्क શું છે? કે રાજી શ્યામાજી ને રૂહો વચ્ચે, राजी श्यामाजी ने रूहो वच्चे जो इश्क रूहो असल, असल इश्क कई रूहो, અહીંયા જે મોમીન આવે છે એની વાત નથી, પરમધામની અત્યારે વાત છે. કે પરમધામની અંદર જે વાહિદત છે, જે ઇશ્ક છે, એક દિલી અને ઇશ્ક, એટલે કે જે બારીક વાતો છે એમ કે છે, એ બાતુન બારીક વાહિદત કી, એ બાતુન બારીક વાહિદત કી. એ શું આ ઇશ્ક છે, એ ઇશ્કની વાત કરી રહ્યા છે. એક દિલીની જે આ બાતુન છે, શું છે એક દિલીની અંદર? તો એક દિલીની અંદર ઇશ્ક છુપાયેલો છે. આપણે માને કે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, જો આની અંદર ઇશ્ક ન હોય તો એક દિલી થઈ ન શકે.
જો એક દિલી છે તો ઈશ્ક છે, જો ઈશ્ક છે તો એક દિલી છે. આ પથ્થરની લકીર છે. लेकिन जे એ બાતુન બારીક વાહિદત કી, એ બાતુન બારીક વાહિદત કી ઈ તો પહોંચે ને ફના અકલ. અહીંયા આગળ ફનાની અકલ તમે વિચારો તો ન થઈ શકે. ફનાની અકલથી વિચારો તો કશું ન થાય. હવે તમે વિચાર કરો સુંદર સાથ, આજે આની અંદર આ ચોપાઈની અંદરથી આપણે શું લેવાનું છે? તો ધનીના દિલની જે વાતો છે, હક્કે દિલ કી બારીકિયા, આ બધી હક્કે ધનીના દિલની બધી વાતો છે. હવે આ ધનીના દિલની જે બધી વાતો છે, આપણે એ ફનાની અકલથી લેવા પ્રયત્ન કરીએ તો સમજાય ખરી. આ જે બધા વચનો છે એને દિલથી ગ્રહણ કરવા પડે, એક ચિત્તે એને સાંભળો, એક ચિત્તે સાંભળો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. હવે એક ચિત્ત કેમ કહ્યું અહીંયા આગળ? બધી નાની નાની વાતો છે, એક ચિત્તે કેમ કહ્યું? તો એક ચિત્તની અંદર શું છે કે આપણું જે મન છે ને એ મન કહીએ ભટકે નહીં, મન કહીએ ભટકે નહીં, અને સતત આજે આની અંદર આપણે ધ્યાન આપતા હોઈએ. આપણે તો આની સાંભળતાની સાથે સાથે તો મન તો બીજે ઘણે બધે ભટકતું હોય, ઘણે બધે જતું હોય. એ એક ચિત્ત ન કહેવાય. એટલે અડધી સમજ પડે, અડધી સમજ ન પડે. જ્યાં સુધી મન અહીંયા છો, જ્યાં સુધી તમારું ચિત્ત અહીંયા છે ત્યાં સુધી સમજાશે. જો ચિત્ત બીજે ગયું તો એ ગયું. અને એક ચિત્ત જે છે, પાવર ઓફ કોન્સન્ટ્રેશન, એ જ સુરતા છે. સુરતા છે શું? રૂહ છે શું? દ્રષ્ટિ છે શું? તો પાવર ઓફ કોન્સન્ટ્રેશન, જેને આપણે એક ચિત્ત કહીએ છીએ. જેમ ક્લાસની અંદર સાહેબ શીખવાડતા હોય અને બાળક એક ધ્યાનથી સાંભળતો હોય, અથવા તેનું ધ્યાન બીજે ન ભટકતું હોય, અને બીજા બાળકો છે એ અમુક સાંભળે ના સાંભળે, અમુક મસ્તી કરતા હોય, છેલ્લી બેન્ચ વાળા તો સાંભળવાની પૂછો વાત જ ન કરો. તો તમે જો ક્લાસની અંદર બધા જ છે, પણ અવ્વલ નંબર કોણ આવે છે? એ જેને એક ચિત્તે સાંભળ્યું છે એ આવતા હશે. આની અંદર કે જે આવે એક ચિત્તે સાંભળ્યું તો બંને જણે, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો 1 થી 5 નંબરની અંદર બધા સાંભળે છે એક ચિત્તે. તો પછી અહીંયા કેટેગરી કેમ? કે જેણે બારીકમાં બારીક એને સમજવા પ્રયત્ન કર્યો, બાતુન લેવા પ્રયત્ન કર્યો. એમ અહીંયા આગળ ધનીના વચનો છે, આપણે બધા સાંભળીએ છીએ એક ચિત્તે, પણ એની અંદર જેટલા આપણે અંદર ડૂબીશું તો મોતી મળી જશે. મરજી આવા થવું પડે એના માટે. કે આ ફનાના અકલની વાત નથી. આ ફનાના અકલ જે ચાલી રહ્યા છે એમની આ વાત નથી. આ તો જે છે એ બાતુન બારીક વાહિદત કી પરમધામની વાત છે. કે જે રૂહોનો જે અસલ વાહિદત અને ઇશ્ક છે, પરમધામનો આપણે જે વાહિદત અને ઇશ્ક છે, અહીંયા જે વાહિદત અને ઇશ્ક છે એની વાત નહીં. આજે એક દિલી છે, કાલે નથી એક દિલી, તૂટી જાય, એવી વાત નથી. આ તો પરમધામની વાત છે. એટલે ફનાની અકલથી આને ન સમજી શકાય. દિલથી આને લેવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી આને જોવા પ્રયત્ન કરો, નિરખવા પ્રયત્ન કરો. રૂહો કયા હક હાદીસો, रूहो कया हक हादीसो, हम तुम्हारे आशिक, तुम हमारे मासूक, इनमें नहीं सक. હવે જે ઈશ્કરબદ્ધ થયો અહીંયા આગળ, પહેલામાં પહેલો તો અહીંયા ઈશ્કરબદ્ધની જે વાત કરી રહ્યા છે, તો પરમધામની અંદર આપણે બધાને ખબર છે કે પરમધામની અંદર વાહિદત અને ઇશ્ક છે.
પરમધામની અંદર વધઘટ નથી. પરમધામની અંદર વધઘટ નથી. તો પછી આ વધઘટ આવી ક્યાંથી? તમારા કરતા ઈશ્ક અમારે વધારે છે, અમે આશિક છે, તમે માસુક છો. આ બધું આવી ક્યાંથી? પરમધામની અંદર વાહિદત અને ઈશ્ક છે, એકદિલી છે. જો એકદિલી છે તો મારી તારી નથી હોતી. એકદિલીના ગુણ શું છે બધા? એકદિલીના લક્ષણો શું છે? જો એકદિલી છે મારી તારી નથી હોતી ત્યાં આગળ. અને એ બધું આપણે કરીને બેઠા છીએ. પરમધામની અંદર બેઠેલા છે, અહીં નહીં. એ બધું પરમધામની અંદર કરીને બેઠેલા છે. ઈશ્કરબદ્ધ થયું કેવી રીતે? તો ઈશ્કરબદ્ધ થયો એની પાછળનું કારણ શું છે? કે આપણને ઈશ્ક છે ક્યાં? ધની સાથે ઈશ્ક છે. હવે ધનીએ પોતાના દિલની અંદર, સમજી લેજો, આપણે આશિક છે, રાજ્ય મહારાજ માસુક સમજી લો. તો જે આશિક છે એ માસુક સમજવું જોઈએ. પણ માસુક છે એ પોતાના દિલની અંદર જો ઈશ્ક બતાવે જ નહીં તો આશિકને તર્ક ઊંચા નીચી થાય. કારણ કે આશિક છે એટલા માટે. એમ રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત સ્વરૂપને લીધું, અક્ષર બ્રહ્મને લીધા. એટલે કહેવાનો મતલબ કે ચિદઘન સ્વરૂપ છે, એ ચિદઘન સ્વરૂપે આનંદમાંથી હટી અને સતની અંદર આવી ગયા. સચ્ચિદાનંદ જે કહે છે, સત, ચિત અને આનંદ. સત સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ શ્યામા મહારાણી છે, અને ચિદઘન સ્વરૂપ રાજ્ય મહારાજ છે. એ સતમાં પણ જઈ શકે, આનંદમાં પણ જઈ શકે. અને એ રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર સત સ્વરૂપને લીધું. એટલે વાહિદત હટી ગઈ. વાહિદત હટી ગઈ, ઈશ્ક. અને એટલે ઈશ્કરબદ્ધ થયો. ઈશ્કરબદ્ધ પરમધામોને તો ઈશ્કરબદ્ધ કદાપી ન થાય. પણ ઈશ્કરબદ્ધ થયો એની પાછળનું મેઇન કારણ આ છે કે ધનીએ પોતાના દિલની અંદર સત સ્વરૂપ સત્તા લીધી. રૂહો કયા હક હાદીસો, એટલે રૂહોએ ઈશ્કરબદ્ધ કરીને કહ્યું, રાજ્યને સામાજીને બંધને કહ્યું કે તમારો ઈશ્ક કેવી રીતે વધારે? હમ તુમારે આશિક, હમ તુમારે આશિક. રૂહો કઈ બતાવી રહી છે? રૂહો બતાવી રહી છે રાજ્યને સામાજી કે અમે તમારા આશિક છે. અહીંથી આગળ નથી જોવું. હવે આ પરમધામની વાત છે. આ કેની? પરમધામની વાત છે. અને પરમધામની અંદર રૂહો બતાવી રહી છે કે અમે તમારા આશિક છે. આવો અહીં આગળ આ જાગણી બ્રહ્માંડની અંદર આપણે પાછા આવો. આ યાદ કરો. ધણી બધું યાદ કરાવી રહ્યા છે. એ પણ સમજી લો જોડે કે પરમધામની અંદર તો તે એવું કહ્યું હતું કે અમે તમારા આશિક છીએ. તો એ આશિકી આપણી ગઈ ક્યાં અત્યારે? એ ઈશ્વરની જો વાત આપણે સાઈડ પર રાખો, સાથે સાથે આપણે શું કરી રહ્યા છીએ તો જુઓ. પરમધામની અંદર આપણે ધણીને કહ્યું કે અમે તો તમારા આશિક છીએ. તો એ આશિકી આપણી ગઈ ક્યાં? આપણે આશિક છે આમાં કોઈ સંશય નથી. આપણે આશિક છે આમાં કોઈ સંશય નથી. પણ આશિક સોના છે? માયાના છે. આશિક સોના છે? આપણી બુદ્ધિના છે. એને સમર્પિત થઈ ગયેલા છે આપણે. આશિક સોના છે જે નાના નાના બ્રહ્માંડો બનાવીને બેઠા છે ને, એના આશિક થયા છે. હા, એમના માટે આપણે ગમે એટલો રાત દિવસ ઉજાગરા કરીએ, ન થતું હોય તો પણ કરીએ, પણ ધણીનું કરવાનું હોય ત્યારે વિચાર આની પર વિચાર કરો. અને આશિકનો દાવો કરીને આપણે બધા બેઠા છીએ. तुम हमारे मासूक इनमें ना ही शक. કે તમે અમારા માસુક છો. એમ છે અમે તમારા આશિક છે. કોણ કહી રહ્યું છે? રૂહો બતાવી રહી છે રાજ્યને સામાજીને કે અમે તમારા આશિક છે, તમે અમારા માસુક છો. આમાં કોઈ શક.
કાશ આ જે વાત છે પરમધામની અંદર આપણે કરી, એ વાત જો અહીંયા કરી હોય, એ જ રૂહો અહીંયા છે. એટલે કે જે મેરી રૂહ, રાજી મહારાજ એટલે કહી રહ્યા છે, મારે ઘડી આપણને બતાવી રહ્યા હતા, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. કેમ કહી રહ્યા છે કે તે પરમધામની અંદર શું વાત કરી હતી મારી સાથે, અને તું અત્યારે શું કરી રહી છું. મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે? તે તેરે કાનો સુની, તે તેરે કાનો સુની. કઈ? હક બકા કે બોલ. પરમધામની અંદર જે તે કહ્યું તું એ હું તને અહીંયા બતાવી રહ્યો છું, અને છતાં તું તારી આંખો ખોલતી નથી. ચોપાઈને આ રીતે આનો અર્થ આ રીતે લો. मेरी रूह तो आंखें खोल. मेरी रूह तो आंखें खोल. बीच बका के बैठ के ते किया किनसो कॉल. કોને તે કોલ કરી હતો? કોની સાથે તું વાત કરતી હતી? હવે તો તું તારી આંખો ખોલ. આપણે ખોલીએ છીએ આ વિચારો. રમધામની અંદર તો આપણે આસ્તિકનો દાવો કર્યો તો એ જ વાત આપણને ધણીએ બતાવી રહ્યા છે કે જો આ તે પરમધામમાં શું કહ્યું તું મને. અત્યારે તો આપણે શું કહીએ, અમે બોલ્યા હઈશું એમ. અત્યારે તો કશું યાદ નથી, અમે હાર્યા 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 કહી દઈએ. કેમ હાર્યા 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 કહીએ છીએ? એની પાછળનું કારણ શું છે? એની અંદર પણ આપણી મક્કારી છે. હાર્યા હાર્યા શા માટે કહીએ છીએ આપણે? 100 બેર અમે હાર્યા હાર્યા કહીએ છીએ, પણ શા માટે કહીએ છીએ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું નથી. આ જે છે નાના નાના બ્રહ્માંડ છે એને છોડવા નથી, બાહ્ય દ્રષ્ટિ બંધ નથી કરી, એટલા માટે કહી રહ્યા છે તને હાર્યા હાર્યા હાર્યા. નહીં તો એક ફિલ્મનું જે ગાયન છે, ગીતનું બે શબ્દો છે, जितने भी तू कर ले सितम हंस हंस के सहेंगे हम ए प्यार ना होगा कम सनम तेरी कसम. નહીં તો આ કહીએ આપણે, તમારે જે કંઈક બતાવો હોય બતાવો ધણી, પણ આ જે રિશ્તો છે હું કદાપી તમારો નહીં છું. પણ ધણી તો સિતમ નથી કરતા, ધણી તો આપણને જગાવી રહ્યા છે, ઈશ્ક આપી રહ્યા છે, અને છતો આપણે નથી જતા, છતો આપણે નથી જતા. તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય કરી રહ્યા છે. પલ પલ નવા 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 વિચારો આપણા દિલની અંદર સ્ફુરિત કરી રહ્યા છે ધણી. છતો આપણે જતા નથી વિચારો. અને પરમધામની અંદર આ દાવો કર્યો તો રાજ્યને સામાજિક, ભાઈ અમે તો આશિક છે તમારા, તમે માસુક છો અમારા, તમે અમારા માસુક છો, આ કહ્યું છે. તો અહીંયા આશિકી એ બતાવી દો. तब कहा बड़ी रूह ने इश्क मेरा ताम हक रूहो की मैं आशिका मेरा यही मैं आराम. જ્યારે રૂહોએ આવું કહ્યું ત્યારે સામાજી બોલ્યા, તમારો ઈશ્ક કેમ ન વધારે? ઈશ્કો મારું કામ છે, ધની પાસેથી ઈશ્ક લઈ અને મારે હું તમને આપી રહ્યો છું, તમારો ઈશ્ક કેમ ન વધારે? એટલે તબ કહ્યા બડી રૂહ ને, કે આ ઈશ્ક તો મારો ખોરાક છે, એમ કે છે, મેરા કામ, આ તો મારું કામ જ છે, આના વગર તો હું રહી ન શકું, આ તો મારો ખોરાક છે,
આ મારું કામ છે એમ કે છે. અને એટલા માટે કે છે, હું રાજ્ય મહારાજની અને રૂહોની આશિક છું. કોણ બતાવી રહ્યું છે? શામાજી બતાવી રહ્યા છે. કહેવાનો મતલબ કે અહીંયા આગળ રૂહોએ પોતાનો ઈશ્ક વધારે બતાવ્યો, શામાજીએ પોતાનો ઈશ્ક વધારે બતાવ્યો, પોતપોતાનો બધા ઈશ્ક વધારે બતાવ્યો. હવે આને આપણે આને વિચારીએ કે પોતપોતાનો ઈશ્ક વધારે બતાવ્યો તો પરમધામની અંદર આ ઈશ્ક બધા છે, આ બધાને સમજ છે, એટલે આની પર નથી ફોકસ કરતા. આપણે એ ફોકસ અહીંયા કરો જાગણી બ્રહ્માંડની અંદર કે આનું પ્રતિબિંબ કેવું પડ્યું. પોતાએ બધાનો ઈશ્ક બતાવ્યો વધારે, તો આનું પ્રતિબિંબ અહીંયા કેવું પડ્યું આ બ્રહ્માંડની અંદર. સામાજીએ જે પોતાનો ઈશ્ક જે વધારે બતાવ્યો હતો, સાંભળજો સુંદર સાંભળે, સામાજીએ પોતાનો ઈશ્ક જે વધારે બતાવ્યો હતો, તમે જુઓ એમનું જીવન ચરિત્ર જો બીતક ચાલી રહી છે અત્યારે બધે, બીતક ચાલી રહી છે બધે. તો એ ઈશ્ક પુરવાર કરવા માટે સામાજીએ શું કર્યું? એમનું જીવન જુઓ. હવે ત્યાં આગળ રાજી મહારાજ તો આવ્યા છે, આવે સ્વરૂપે એમના બિરાજમાન થઈ ગયા. શામાજી જે છે એ શામાજીનો પોતાનો જે ઈશ્ક બતાવ્યો, સામાજીએ પોતાનો ઈશ્ક બતાવ્યો, એ જે આશિક કહ્યું હતું તો એમણે પોતાનો ઈશ્ક બતાવ્યો નથી બતાવ્યો એવું ના માનશો. એમનું જીવન જુઓ. તો રાજ્ય મહારાજ આવ્યા. હવે રાજ્ય મહારાજ આવ્યા મીન્સ ખિલવત અને મારફત બંને ભેગી થઈ ગઈ રાજ્યના શામાજી. છતાં અહીંયા ઈશ્કની લીલા થતી નથી. કારણ શું? આની પાછળનું કારણ શું? તો સમુદ્ર છે, દરિયો છે, એ દરિયો પોતાની લીલા સોનાથી કરે છે, મોજાથી. દરિયો પોતાની લીલા સોનાથી કરે છે, મોજાથી કરે છે. જેમ સૂરજ છે, પ્રકાશ કોણ આપી રહ્યું છે? સૂરજ? તો ના, પ્રકાશ કોણ? કિરણે આપી રહ્યા છે. સૂરજ પોતાની જે લીલા છે એ સોનાથી કરી રહ્યા છે, કિરણોથી કરી રહ્યા છે. સૂરજ. એમ રાજ્યને સામાજી તો આવી ગયા, પણ જ્યાં સુધી રૂહો ના આવે ત્યાં સુધી, એટલે શું કહે છે આપણે કે આપણે રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. લીલા સોનાથી થાય? તનથી થાય કે અંગોથી થાય? અંગોથી લીલા થાય. એટલે રાજ્ય મહારાજ ના આપણે તન છે, પણ શામાજીના અંગો છે. હવે શામાજીના લીલા કરવી છે, કેવી રીતે થઈ શકે? રૂહો તો અહીંયા વાયદ તો છે નહીં. એટલે ખિલવત અને મારફત બંને ભેગી થઈ. હવે એકદિલી થતી નથી, તો એકદિલી કેવી રીતે થાય? વાહેદત કેવી રીતે આવે? કેમ વાહેદત નથી આવતી? એની પાછળનું કારણ શું છે? કે વાહેદત છે હકીકતની અંદર. વાહેદત છે ક્યાં? તો વાહેદત હકીકતની અંદર છે. જો એ હકીકતમાંથી હટી ગઈ હોય તો અહીંયા પરમધામ થઈ જાય. તો વાહેદત તો પછી ઈશ્ક આવે, ઈશ્કની લીલા થાય, પરમધામ થઈ જાય અહીંયા આગળ. પણ એ થયું ને એની પાછળનું કારણ કે આપણે હજુ ક્યાં આગળ છે? માયાની અંદર છે. શામાજીએ પુકાર કરીને કહ્યું, શામાજીએ એવું ના માનશો કે પેરે આપણને સમજાવ્યા, પેરે સમજાવ્યા, આડિકા લીલાઓ કરીને
લડીને ઝઘડીને પ્રેમથી બધું જ એમણે કરી ચૂક્યા. આડિકા લીલાઓ છેવટે કરી, પેરે પેરે આપણને સમજાવ્યા, છતો પણ આપણે ન જાગ્યા, છતો પણ આ હકીકત જાગ્યા મીન્સ આ હકીકતને ન છોડી. એટલા માટે ઈશ્ક નથી. હકીકત હાજર છે. હકીકત જ્યારે ગૌણ બનશે ત્યારે ઈશ્ક આવશે. અહીંયા પણ પરમધામ થઈ જશે. એટલે ઈથી બેઠે ધામ કે છે ને, ઈથી બેઠે ધામ ત્યારે બનશે. પછી ભલે વજૂદ રહ્યું, વજૂદ હોવા છતાં વજૂદ નથી. જેમ અક્ષર બ્રહ્મ પરમધામ ની પરમધામો છે છતાં પરમધામો નથી. ઘરની અંદર કોઈ બુઝુર્ગ હોય, કોઈ વડીલ હોય ઘરની અંદર, કે ભાઈ હવે છે ખરા પણ નથી બરોબર. કેમ? શાંતિથી એમની મસ્તીમાં હોય છે, એમની મસ્તીમાં હોય છે, એમની રૂમમાં એમની મસ્તીમાં હોય છે. આ વસ્તુ અહીંયા છે. અક્ષરબ્રહ્મ નું અસ્તિત્વ પરમધામમાં છે પણ લીલા નથી એમની. આપણે હકીકતની અંદર છે અને હકીકતની અંદર જો આપણે ઈશ્ક જોઈતો હોય તો હકીકતને નાબૂદ કરવી પડશે, એને ગૌણ કરવી પડશે. જેમ અક્ષરબ્રહ્મ પરમધામની અંદર ગૌણ છે એમ અહીંયા આગળ પણ હકીકતને ગૌણ કરવી પડશે. અને જ્યારે હકીકત ગૌણ થશે ત્યારે ઈશ્ક આવશે, વાહિદત આવશે, ધનના દીદાર થશે. કારણ કે હકીકત માંથી બહાર નીકળે આપણે. એટલે જે સુરતા જે છે, સુરતાને ઉલટાવો. પરમધામથી સુરતા અહીંયા આવી છે, હવે અહીંથી પાછી ઉલટાવો ને પરમધામ લઈ જાઓ તો ધનના દીદાર થશે, ધનના ચરણોમાં જાગૃત થઈ જશું. એટલે સુરતા ઉલટાવો તો નૂરતા બની જશે. જે ધારા વહી રહી છે, જે ધારા વહી રહી છે, કઈ ધારા? કે આપણી જે વાહિદત અને જે આપણો ઈશ્ક છે, આપણો વાહિદત અને ઈશ્ક છે, આ ધારાની વાત છે. આપણા જે લક્ષણો છે, આપણા જે મૂળ લક્ષણ વાહિદત અને ઈશ્ક, એ અત્યારે ક્યાં બાટી રહ્યા છે? કે આ માયાની અંદર બાટી રહ્યા છે. ક્યાં બંધ કરી ધની માટે કરો. એટલે જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો બહાર છે, એને ઉલટાવી દો. ભીતરના ચક્ષુ ખોલી દો. તો એ ઉલટાવી દઈશું, ધારાને ઉલટાવી દઈશું તો રાધા બની જશે, અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. એમ આપણે પણ જે બાહ્ય દ્રષ્ટિ બંધ કરીશું તો ભીતરના ચક્ષુ ખુલશે, અને ભીતરના ચક્ષુ ખુલશે તો ધની ત્યાં આગળ મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન છે, એમને બધી વાતો પણ સંભળાશે અને એમના દીદાર પણ થશે. અને સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને પણ આપણે દોડાવીએ. તબ કયા બડી રૂહ ને ઇશ્ક મેરા તામ, હક રૂહો કી મેં આશિક, મેરા યહી મેં આરામ, मेरा याही में आराम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. सर्व सुंदर साथना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी.